સૌરાષ્ટ્રના સત્તાધારની જગ્યાના વિવાદનો મામલા અંગે વધુ એક નિવેદન. સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ કરાઈ છે, ત્યારે વધુ એક નિવેદન સામે આવ્યું છે ચલાલાથી. ચલાલા પૂર્વ આચાર્ય અને એડવોકેટ તેમજ સોશિયલ વર્કર બીચુભાઈ માલાની પ્રતિક્રિયા આવી સામે. બીચુભાઈએ કહ્યું કે 18 આલમનું આસ્થાનું પ્રતીક એટલે સત્તાધાર ધામ છે. હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મથી કોઈ મોટો ધર્મ નથી, જેથી સત્તાધાર ધામ જગ્યાની ગરિમા જાળવવી આપણી ફરજ બને છે. કોઈ આધારભૂત માહિતી વગર મનગળત નિવેદનો યોગ્ય નથી. વિવાદ થયો છે તો કંઈક તો તથ્ય હશે જ, સત્ય બહાર આવે તે જરૂરી છે, તેવું પૂર્વ આચાર્ય એડવોકેટ બીજુભાઈ માલાએ નિવેદનમાં જણાવ્યું હતું. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. હું બીછુભાઈ માલા, પૂર્વ આચાર્ય તથા એડવોકેટ તથા સોશિયલ વર્કર ચલાલા, સત્તાધારના વિવાદ અન્વયે હું મારું નિવેદન આપતા જણાવું છું કે આપણે જાણીએ છીએ કે લાખો ધર્મપ્રેમી 18 વર્ષનું આસ્થાનું કેન્દ્ર એટલે સત્તાધાર ધામ. સત્તાધાર ધામમાં હાલ દાવા પ્રતિદાવા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જણાવવાનું કે હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મથી વિશેષ કોઈ ધર્મ હોતો નથી. ત્યારે સત્તાધાર ધામની ગરિમા જળવાયનો આપણે બધાએ ખ્યાલ રાખવો જોઈએ. પણ જ્યારે મહંતસિંહ વિજયબાપુ સામેના જે પ્રમાણેના કલ્પિત આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એનાથી લાખો સેવક સમાજની લાગણી દુભાણી છે. ત્યારે અન્ય કોઈ આ બાબતે મનગળત નિવેદનો આપે તે શું વ્યાજબી છે? આવા સમયે ખુદ વિજયદાસ બાપુએ જ પ્રત્યક્ષ સામે આવી અને આમની વાસ્તવિકતા જણાવવી જોઈએ. અંતમાં વિવાદ થયો છે તો તથ્ય તો કાંઈક હશે જ, સત્ય બહાર આવવું જોઈએ. સમગ્ર બાબતમાં ત્યાં ચાલતી રાજનીતિ કારણભૂત હોવાનું સ્પષ્ટપણે લોકમુખે ચર્ચાય છે. અંતમાં દરેક ધર્મપ્રેમી લોકો એવી પ્રાર્થના ગીગડા પીને કરી રહ્યા છે કે આ વિવાદનો અંત વહેલી તકે આવે તેવી પ્રાર્થના.